અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણલાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. શ્રી હરિએ રૂપાભાઈને કહ્યું કે તમે જય ઠાકોર સાહેબને કહો કે શ્રી હરિ આપને મળવા માગે છે તો તમારી પાસે ક્યારે આવે. ત્યારે રૂપાભાઈ તત્કાળ ગયા અને ઠાકોર વજયસિંહજી મહારાજને બધી જ વાત કહી. ત્યારે ઠાકોર સાહેબે ઘણા હરખથી કહ્યું કે આવતીકાલે નક્કી આપણે મળશું. પછી તેમણે પ્રેમથી વંદન કહેવડાવ્યા અને ભોજન માટેનું સીધું મોકલાવ્યું. રૂપાભાઈએ ઘેર આવી શ્રીહરિને તે બધી જ વાત કહી. ત્યાં એક અવલબાઈ નામે શ્રીમાળી બ્રાહ્મણ બાઈ હતી. તે મૂળ તળાજાની અને ઘણી પવિત્ર હતી. તેને રસોઈ સારી આવડતી હતી એટલે તેણે શ્રીહરિ માટે સરસ રસોઈ બનાવી. સર્વે સુખના ધામ અને જીવનરૂપ શ્રીહરિ જમ્યા અને બધા જ સંતો અને પાળાઓને પણ ત્યાં ખૂબ જમાડ્યા. અહીંયા આપણે કાલે પહોંચ્યા હતા. પછી જ્યારે શ્રીહરિએ ત્યાં સભા કરી ત્યારે સુરતનો એક દરજી આવ્યો. તેનું નામ આત્મારામ હતું. તે ઘણું સારું દરજીકામ કરી શકતો હતો. ભક્તિનંદન શ્રીહરિનો તે અનન્ય ભક્ત હતો. તેના હૃદયમાં ભગવાન સિવાય બીજું કાંઈ ન હતું. તે એક અંગરખું બનાવીને લાવ્યો. તે લાવીને શ્રીહરિને ભેટ આપ્યું. તેમાં ઝીણા ટેભા લઈને સુંદર વેલ વગેરે કર્યું હતું. તેથી તે અંગરખામાં જોતા જ અદ્ભુતતા જણાતી હતી. ઘણા મહિમા અને મહિના સુધી મહેનત કરીને તૈયાર કરેલું અંગરખું ઘણા પ્રેમથી શ્રીહરિ પાસે લાવ્યા હતા. આ શ્રીહરિએ પહેરેલા તે અંગરખાની પ્રશંસા ભાવનગર શહેરમાં ઘણી થઈ. તે વાત ઠાકોર વજયસિંહ મહારાજ સુધી પહોંચી ગઈ. પછી ઠાકોર સાહેબે જોવા માટે તે અંગરખું મંગાવ્યું અને શહેરના બધા જ દરજીઓને બોલાવ્યા અને કહ્યું કે આ અંગરખા જેવું બીજું અંગરખું મને બનાવી દો. તેની કિંમત ભલે 100 સોના મહોર સુધી હોય તે તમે લઈ લેજો. ત્યારે તે બધા જ દરજી બોલ્યા કે અમારાથી આવું અંગરખું ક્યારેય નહીં બને. અતિશય પ્રેમના જે એમણે ટેભા લીધા છે તે અમારાથી લઈ શકાશે નહીં. પછી સુરતના જે આત્મારામ દરજી હતા તેને બોલાવીને ઠાકોર સાહેબે કહ્યું, તમે આ શ્રી સ્વામિનારાયણ ભગવાનને અર્થે જેવું અંગરખું બનાવી દીધું છે તેવું અમારે માટે પણ કરી આપો તો અમે તેની બદલીમાં તમને સારું ઇનામ આપશું. ત્યારે તે આત્મારામ દરજીએ કહ્યું કે હે મહારાજા સાંભળો, જે સર્વોપરી અક્ષરાધિપતિ પ્રભુ છે તેમને માટે મેં આ અંગરખું મનમાં ઘણું હેત લાવીને બનાવ્યું છે. અંતે તો મારે શ્રીહરિ પાસેથી અક્ષરધામ રૂપે ઘણું મોટું ઇનામ મેળવવું છે અને એટલા માટે જ મેં આ અંગરખું બનાવ્યું છે. મેં તેના એક એક ટેભા હૈયાના ઘણા હેતથી લીધા છે. તેનું ભગવાન શ્રીહરિ જેવું ઇનામ આપશે તેવું ઇનામ બીજો કોણ મને આપી શકે. તમે ખુશી થઈને મને કદાચ એકાદ ગામ આપો તો પણ હું તે અંગરખા જેવું બીજું નહીં બનાવી શકું.
કારણ કે મને પ્રભુ શ્રીહરિમાં જેવો ભાવ છે તેવો હું ક્યાંથી લાવું? એમ કહી આત્મારામ દરજી પોતાને ઉતારે ગયા. ત્યારે ભાવનગરના રાજાએ મનમાં નિરાશ થઈને તે અંગરખું શ્રીહરિ પાસે પાછું મોકલી દીધું. પછી અવિનાશી શ્રીહરિ રાતે પોઢી ગયા અને સવારે જાગીને સ્નાન આદિક નિત્યક્રિયા કરી. જેને શ્રીહરિએ સત્સંગીની માનું બિરુદ આપ્યું હતું એવા મુક્તાનંદ સ્વામી ખુદ દાદા ખાચરને શ્રીહરિના ચરિત્રો સંભળાવે છે. શ્રીહરિએ શૂન્યાતીતાનંદ આદિક સંતોને કહ્યું કે તમે બધા જ વર્તેજ જાઓ અને ત્યાં નદીને કિનારે રસોઈ બનાવો. અમે વજયસિંહજી મહારાજને મળવા આવીએ છીએ, તેમને મળીને ત્યાં આવશું. આમ કહીને પ્રાણ પ્યારા શ્રીહરિએ સૌ સંતોને વિદાય કર્યા. ભાવનગર નરેશે શ્રીહરિને લેવા માટે મોટા મોટા અધિકારી અને ઉમરાઓ સાથે સામયું મોકલ્યું. પછી શ્રીહરિ તેમના દરબારમાં ગયા. મહારાજાએ ઘણા પ્રેમથી શ્રીહરિને પધરાવ્યા. સ્નેહથી વંદન કરી શ્રીહરિનું સન્માન ખૂબ કર્યું અને બોલ્યા કે હે ભગવાન, હે ઘનશ્યામ, આપ ભલે પધાર્યા. મારે લાયક જે કાંઈ કામકાજ હોય તે આપ પ્રેમથી મને કહો. પછી શ્રીહરિ બોલ્યા કે ગઢપુરમાં ભગવાનનું મંદિર થઈ રહ્યું છે અને તે મંદિરમાં અમે શ્રી ગોપીનાથજી મહારાજને પધરાવ્યા છે. તેનાથી ગામના બધા જ લોકો રાજી છે. સાચા સંતો ત્યાં ભજન કરશે અને ઉગ્ર તપ પણ કરશે. તે ભજન અને તપનો અમુક ભાગ રાજાને પણ મળે છે એમ સ્તુતિ સ્મૃતિ આદિક બધા શાસ્ત્રો કહે છે. પરંતુ આપના અધિકારી લોકો જ્યારે ત્યાં આવે છે ત્યારે ઘણા વિઘ્ન કરે છે. જો મંદિરમાં આપનો રાજીપો ન હોય તો અમે તે મૂર્તિઓને ત્યાંથી ઉઠાવી લઈએ અને તે મૂર્તિઓ બીજે ગામ જઈને પધરાવીએ. અને જો તમે હા કહો તો તે ચાલી રહેલું મંદિરનું કામ પૂરું કરીએ. શ્રીહરિના શબ્દ સાંભળીને ઘણા મીઠા બોલા અને નીતિના જાણકાર ગોહિલ વૈજયસિંહજી મહારાજ બોલ્યા કે પવિત્ર બુદ્ધિવાળા આપ આ શું બોલી રહ્યા છો? આપના પ્રતાપે તો હું રાજા થયો છું. આપ મારા દેશમાં વિચરો છો અને ત્યાં મોટા ધામ કરાવો છો. તેનાથી અમારા દેશમાં નવનિધિ રહ્યા છે અને બધી જ જાતના સુખ અને સંપત્તિ રહી છે. આમ કહીને દસ્તાવેજ લખનારા કારકુનને બોલાવ્યો અને રૂઢી રીતે હુકમ લખાયો કે શ્રી સ્વામિનારાયણ કોઈ પણ સ્થળે મંદિર કરે તો ત્યાં કોઈ જગ્યાએ વિઘ્ન કોઈએ ક્યારેય કરવું નહીં. આમ કહી પોતાનો સિક્કો મારીને સહી કરી પછી તે પત્ર શ્રીહરિના હાથમાં આપ્યો. વળી રાજાએ કહ્યું કે હે મહારાજ, આપના જ પ્રતાપથી કરાયેલી સંસ્કૃત પાઠશાળા આ શહેરમાં ચાલે છે. તે પાઠશાળામાં બ્રાહ્મણના બાળકો શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને શહેરમાં રોજ સવારે ખાસ કરીને વેદમંત્રનો ઘોષ થાય છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, આપમાં અને આપની પ્રજામાં તેનાથી જ ધર્મ, નીતિ અને સંસ્કાર રહ્યા છે. આ જાણીને અમને ઘણો આનંદ થયો છે. પછી ઠાકોર સાહેબે હાથ જોડીને કહ્યું કે આપના પ્રતાપથી જ મારું રાજ્ય સંસ્કારી રહ્યું છે. એમ કહી તેમણે ફરીથી શ્રીહરિની પૂજા કરી. પછી શ્યામસુંદર શ્રીહરિ રાજ્ય દરબારમાંથી ઉઠ્યા ત્યારે ઠાકોર સાહેબ દરવાજા સુધી સાથે સાથે આવ્યા. છેલ્લે તેઓ શ્રીહરિના પગમાં પડીને પાછા ગયા અને શ્રીહરિ વર્તેજને રસ્તે ચાલતા થયા. રૂપાભાઈ આદિક હરિભક્તો શ્રીહરિને વિદાય આપવાનું મનમાં ધારીને સાથે આવ્યા હતા. દાદા ખાચરના કારભારી હરજી ઠક્કરની દીકરીને વર્તેજ ગામમાં પરણાવી હતી. તેનું પ્રેમબાઈ નામ હતું. તે ઘણા સારા હરિભક્ત હતા. શ્રીહરિ વર્તેજ પધારી રહ્યા છે તેવા ખબર તેને મળ્યા એટલે તે બાઈ છેલ્લે પીપરનું ઝાડ હતું ત્યાં સુધી દોડતી શ્રીહરિની સન્મુખ આવી. ઘનશ્યામ શ્રીહરિ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તે બાઈએ શ્રીહરિની આગળ રૂપિયા મૂકીને પ્રણામ કર્યા. તે સમયે રાજાભાઈ પાસે જે મેવો હતો તે અવિનાશી શ્રીહરિએ પોતાના હાથમાં લીધો. શ્રીહરિએ પ્રસાદીનો કરીને તે મેવો પ્રેમબાઈને આપ્યો. તેણે તે પ્રસાદી અતિ ઉત્સાહથી લીધી. પછી તે બાઈએ બે હાથ જોડીને કહ્યું કે હે નાથ,
આજ મારો જન્મ સફળ થયો છે. આપના વિયોગમાં મારે અહીં રહેવું પડે છે. તેને હું જમપુરી જેવું દુઃખ જાણું છું. ત્યારે શ્રી હરિએ તેને કહ્યું કે બધું સારું થઈ જશે. પ્રભુનું ભજન કરો, હવે તમને દુઃખ નહીં રહે. હું કીધું ભક્તો, ખ્યાલ આવ્યો? ગમે એટલું દુઃખ હોય, મહારાજે કીધું બધું સારું થઈ જશે, પ્રભુનું ખૂબ ભજન કરો, હવે તમને દુઃખ નહીં રહે. તો જેને જેને દુઃખ હોય એ મંડો ભજન કરવા, ભગવાનની ઉપાસના ડર કરો, ભગવાનની આજ્ઞા જેટલી બને તેમ વધારે પાળો, ભગવાનનું ખૂબ ભજન કરો. ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજને અને એમના પરિવારને ખૂબ તન મન ધનથી રાજી કરો. એની સેવામાં રહો, એની આજ્ઞામાં રહો, એની અનુવૃત્તિમાં રહો અને ભગવાનના વાલા સાચા સંતો ભક્તોને રાજી કરો, એની સેવા કરો, એને ખૂબ ખુશી કરો, તો આપણા તમામ દુઃખ બધાય ટળી જશે. જ્યારે શ્રી હરિ વર્તેજ ગામ પધાર્યા ત્યારે ત્યાંના મેઘજી ઠક્કર સન્મુખ આવ્યા. તે પ્રેમબાઈના પતિ હતા. તેને પણ શ્રીહરિમાં અતિશય પ્રીતિ લગ્ની હતી. મેઘજી ઠક્કરે ત્યાં શ્રીહરિને રોકવા માટે આગ્રહ કર્યો, પરંતુ દિવ્ય મૂર્તિ શ્રીહરિ ત્યાં રહ્યા નહીં. પરંતુ વર્તેજ ગામ સોંસરા નીકળીને શ્રીહરિ જ્યાં માલેશ્રી નદી છે ત્યાં ગયા. ભાવનગરથી એક અવલબાઈ નામે હરિભક્ત બહેન હતી. તે મેવા મીઠાઈ લઈને વર્તેજ આવી. નદીને કિનારે નજીકમાં એક કાળિયો આંબો ઘણો ઊંચો અને પહોળો હતો. શ્રીહરિ ત્યાં તેમની મીઠાઈ જમ્યા અને તેની સૌને પ્રસાદી ખૂબ અપાવી. પછી વળાવવા આવેલા ભાવનગરના બધા જ ભક્તો પાછા વળ્યા અને પ્રભુ શ્રીહરિ તે નદીને કિનારે રોકાયા. ત્યાં વૈકુંઠાનંદ વર્ણીએ રસોઈ બનાવી. તેને શ્રીહરિ ઘણા પ્રેમથી ખૂબ જમ્યા. સંતો, પાળાઓ અને ઘોડેસવારો પણ જમ્યા. પછી તૈયાર થઈને ત્યાંથી ચાલ્યા. જ્યારે સંવત 1885 ચૈતર સુધી પડવાનો દિવસ આવ્યો ત્યારે ગોવિંદ પ્રભુ શ્રીહરિ ગઢપુર પહોંચ્યા. ગઢપુરવાસી ભક્તો શ્રીહરિના વિયોગથી અત્યંત ઉદાસ હતા. તે બધા જ શ્રીહરિના આવવાથી અતિ હરખાયા. પછી શ્રીહરિએ ગઢપુરમાં હરિજયંતિ રામનવમીનો સારો ઉત્સવ કર્યો. તેમાં બધા જ દેશોમાંથી હરિભક્તોના ઘણા સંઘ ત્યાં આવ્યા. હરિભક્તોના મંડળની સાથે સંતોના મંડળ પણ આવ્યા. સૌ સ્નેહથી શ્રીહરિના દર્શન કરીને ઘણા ખુશ થયા. જ્યારે સૌ શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાય ત્યારે તે મૂર્તિ તેમને શ્રીજી મહારાજના સ્વરૂપે દેખાતી હતી. સૌ રોજ ઉન્મદ ગંગામાં સ્નાન કરતા અને શ્રીહરિ બ્રાહ્મણોને ઘણી જાતના દાન આપતા હતા. હરિભક્તો સારો અવસર જોઈને યોગ્ય રીતે ધનનો ખર્ચ કરતા હતા અને સંતોને માટે સારી રસોઈ આપતા. શ્રીજી મહારાજની પાસે કાયમ સભા ભરાતી અને તેમાં જ્ઞાન આદિકની વાતો ખૂબ થતી રહેતી. સભામાં ઘનશ્યામ પ્રભુ એવું મધુર વચન બોલતા કે માનો તે સ્થળે અમૃતની વર્ષા થતી હોય ને શું. જ્યારે રામનવમીનો દિવસ આવ્યો ત્યારે અવતારી શ્રીહરિ સવારી સજ્જ કરીને માણકી ઉપર બેઠા. મુકુંદાનંદ બ્રહ્મચારી ચામર કરવા લાગ્યા. મહારાજને ચામર ઢોળવા લાગ્યા. તે વખતે શ્રીહરિ દાદા ખાચર આદિક અનેક સવારો સાથે શોભતા હતા. મોટા મોટા સંતો અને મહંતોને રથમાં બેસાડ્યા. સૌએ પોતાની દૃષ્ટિને નાસિકાના અગ્રભાગ તરફ રાખી હતી. સંતો અને હરિભક્તો કીર્તન ગાતા હતા અને સૌના હૃદયમાં આનંદ સમાતો ન હતો. આ રીતે શ્રીહરિ નારાયણ ધરે પધાર્યા અને સૌના દિલમાં ઘણો આનંદ વધાર્યો. પછી એક ધોતિયું પહેરીને મુનિનાથ શ્રીહરિ સખાઓની સાથે નદીના પાણીમાં ઉતર્યા. શ્રીહરિ જળ કીડા કરવા લાગ્યા અને સંતો કીર્તન ખૂબ ગાવા લાગ્યા. તે સ્નાન કર્યા પછી શ્રીહરિએ કોરા વસ્ત્રો પહેર્યા અને સંતોએ સ્નેહથી શ્રીહરિની પૂજા કરી. લલાટમાં કેસરી તિલક કર્યું અને તેની વચ્ચે કુમકુમનો ચાંદલો ગોળ કર્યો. ફૂલના ઘણા હાર અને તોરા ધરાવ્યા. પછી સવારી લઈને શ્રીહરિ ચાલ્યા. દર્શન માટે આતુર ભક્તજનોની ભીડ રસ્તામાં ઘણી થતી હતી. આ રીતે જગજીવન શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં આવીને બેઠા. જ્યારે મધ્યાહનકાળ થયો, બપોર થયો ત્યારે ધર્મના લાલ શ્રીહરિએ ઘણા આનંદ અને ઉત્સાહની સાથે રામ જન્મનો મોટો ઉત્સવ કર્યો.
જ્યારે રાત 10 ઘડી વીતી ત્યારે સૌ સંતો ભક્તોએ મળી શ્રીહરિના જન્મનો મહોત્સવ કર્યો. તે સમયે શ્રીહરિ પોતે પારણામાં ઝૂલ્યા અને સૌને પ્રત્યક્ષ દિવ્ય દર્શન દીધા. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે દાદા ખાચર, આ રીતે શ્રીહરિ વારંવાર પોતાનો પ્રતાપ દેખાડીને ભક્તોને પાકો નિશ્ચય કરાવતા હતા. શ્રીહરિના પ્રતાપથી બધા જ પુરુષો અને સ્ત્રીઓ જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ આ શ્રીહરિ છે એમ પ્રત્યક્ષ દેખતા હતા. આવા દિવ્ય દર્શન દઈને સભામાં જ્ઞાનની વાતો ખૂબ કરી. તેનાથી અનેક લોકો અને ભક્તોને પણ શ્રીહરિનો નિશ્ચય થયો કે અક્ષરધામમાં જે પુરુષોત્તમ નારાયણ રહ્યા છે તે જ આ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ સાક્ષાત આ ભૂમિ પર પધાર્યા છે અને આપની સન્મુખ બિરાજમાન છે. શ્રીહરિ આવા રૂપમાં અનેક ભક્તોને પોતાના દર્શન આપીને પોતે જ પોતાનો નિશ્ચય કરાવતા હતા. આવો દૃઢ નિશ્ચય કરાવવો તે જ આત્યંતિક કલ્યાણનું મુખ્ય કારણ છે એમ સંતો ભક્તોએ માન્યું અને તે પ્રત્યક્ષ શ્રીહરિની મૂર્તિને જ સાધ્ય જાણી. પછી તો બધા જ હરિભક્તો અતિશય આનંદ પામ્યા અને એ સમયે શ્રીહરિના નામનો જય જયકાર કરવા લાગ્યા. પછી શ્રીહરિ બધા જ ભક્તોને કહે, હવે તમે સૌ ભક્તો આરામ કરો. આમ કહીને ત્યાંથી પોતે ચાલતા થયા અને અક્ષરવડીમાં જઈને સૂતા. પછી સૌ સવારે ઉઠ્યા. તેમાં સંતોએ નારાયણ ધૂન કરી ત્યારે સ્વયં શ્રીહરિ પણ ઉઠ્યા. પોતે સૌની સાથે ઉત્સાહથી ઉન્મદ ગંગાએ સ્નાન કરવા માટે ચાલ્યા. આ રીતે શ્રીહરિએ સ્વેચ્છાથી સૌને આશ્ચર્યની સાથે અતિશય આનંદ આપ્યો. બધા જ ભક્તો પ્રગટ પ્રભુના સ્વરૂપની અત્યંત ખુમારી પામીને ભારે મસ્ત બની ગયા. પછી જ્યારે સભા થઈ ત્યારે ત્યાં શ્રીહરિ પાસે બોચાસણના ભક્ત કાશીદાસ આવ્યા. તેઓ ધ્રુવ, પ્રહલાદ અને અંબરીશ રાજાની જેમ જગદીશ્વર શ્રીહરિનું ભજન કરતા હતા. તેણે આવીને કહ્યું કે હે ભગવાન, આજ મારે સંતોને જમાડવા છે. આપ પંગતમાં પીરસીને સૌને ખૂબ જમાડો અને હે પ્યારા, મારી ઈચ્છા પૂરી કરો. ત્યારે શ્રીહરિએ સંતોને વાત કહી અને શાક અને દાળ કરાવ્યા. તત્કાળ લખુ કંદોઈને સીધું આપીને કહ્યું કે તમે મોતિયા લાડુ બનાવો અને પંગત થાય તે વખતે ત્યાં લાવો. પછી તે લખુ કંદોય લાડુ બનાવીને જ્યારે પંગત થઈ ત્યારે લાવ્યા. તેને જોઈને સૌએ કહ્યું, આટલા લાડુથી શું થાય? આ તો અડધી પંગતમાં પહોંચશે. ત્યારે તે કંદોએ કહ્યું કે મારાથી જેટલા થયા તેટલા મેં તત્કાળ બનાવ્યા છે. હવે સંતો પાસે પૂરી બનાવડાવો અને બબ્બે લાડુ અને પૂરી આપો. ત્યારે કાશીદાસભાઈ શ્રીહરિની પાસે ગયા અને ઉદાસ થઈને બોલ્યા કે મેં લખુ કંદોઈને સીધું આપ્યું હતું, છતાં તેણે તે પ્રમાણે લાડુ કર્યા નથી. આ તો અડધા જ લાડુ છે, તે બધી પંક્તિમાં કેમ પહોંચશે? હે સુખરાશી, સંતો ગઈકાલના ઉપવાસી છે, હવે શું હું કરું? મારા મનનો મનોરથ તો મનમાં જ રહી ગયો. બધા જ લોકો મારી ઘણી મશ્કરી કરશે. પછી પ્રભુ શ્રીહરિ જ્યાં લાડુ હતા તેની પાસે આવ્યા. લાડુ કેટલા છે એમ કહીને તેણે ગણાવ્યા તો લાડુ 1000 થયા. જમનારા સંત 500 હતા. શ્રીહરિએ કાશીદાસભાઈની પીઠ થાંભળીને કહ્યું, તમે ઉદાસ ન થાઓ. પછી ત્યાં સંતોની પંગત કરી. તેમાં ઘનશ્યામ મહાપ્રભુ લાડુ પીરસવા આવ્યા. બંને હાથમાં બબ્બે લાડુ લઈને તે એક સંતના પાત્રમાં 4 લાડુ પીરસવા લાગ્યા. આ જોઈને કાશીદાસભાઈના મનમાં ઘણી ચિંતા થઈ અને ધીરજ ન રહી. મનમાં માન્યું કે હમણાં જ સૌ હશે તેવું થશે. માંડ 250 સંતોને પીરસાશે. લાડુ ઉપર કપડું ઢાંકેલું હતું, તેથી કોઈને ખબર પડતી નહીં કે હવે કેટલા રહ્યા છે. પીરસી રહ્યા પછી ભગવાન શ્રીહરિએ સૌ સંતોને જમવાની આજ્ઞા કરી. વળી બીજી વખત શ્રીહરિએ સંતોને બબ્બે લાડુ આપ્યા. ત્રીજી વાર એક લાડુ આપ્યો. ચોથી વાર પણ આપ્યા. ચોથી વાર જ્યારે આવ્યા ત્યારે જે એક લાડુ તે લે તેને છાતીમાં શ્રીહરિ ચરણારવિંદ આપતા હતા. આ રીતે શ્રીહરિએ જ્યારે ઘણીવાર પીરસ્યું ત્યારે કાશીદાસભાઈ ખુશ થયા.
પછી શ્રીહરિએ સંતોની પાસે દાળ ભાત શાક વગેરે પીરસાવ્યું. કાશીદાસભાઈ નિશ્ચિત થયા અને તેમનો મનોરથ સફળ થયો. તેથી હૃદયમાં ખૂબ ખુશી થયા અને આ બધો પ્રગટ શ્રીહરિનો જ પ્રતાપ છે તેમ માન્યું. પછી બધા જ પાર્ષદો જમ્યા તો પણ લાડુ ઓછા ન થયા. પછી જે હાજર હતા તે બધા જ જમ્યા તો પણ લાડુ ઘણા વધ્યા. પછી શ્રીહરિએ અમુક લાડુ દરબારમાં મોકલ્યા અને અમુક લાડુ કાશીદાસભાઈને આપ્યા. સર્વ કરતા શ્રીહરિના આવા ચરિત્રને અનેક દેવો શારદા અને શેષજી પણ ગાય છે તો પણ પાર પામતા નથી. સમયામાં આવેલા બધા જ ભક્તો પૂનમ સુધી રહ્યા. જેવી મારી સમજણ હતી તે રીતે મેં વર્ણન કર્યું છે. સૌ હરિભક્તો પોતપોતાને ઘેર ગયા અને ભગવાન શ્રીહરિ ગઢપુરમાં જ રહ્યા. શ્રીહરિ ભક્તજનોને ઘણો આનંદ આપતા અને નિત્ય નવીન લીલા કરતા હતા. પછી નરસિંહ ચતુર્દશીને દિવસ સાંજને સમયે સુધીર પ્રાણજીવન શ્રીજી મહારાજ શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરમાં બિરાજમાન હતા. તે વખતે ત્યાં સંતો અને હરિભક્તોની અતિશય સુખદાયક સભા ભરાઈને બેઠી હતી. એ વખતે સભામાં ચર્ચા થઈ કે આપણે શ્રીહરિને કેવા કહેવા, રાજારૂપ કહેવા કે સાધુરૂપ કહેવા, તેમનું સ્વરૂપ આપણે કેવું સમજવું જોઈએ. ત્યારે ધર્મકિશોર મહારાજે રીસ ભર્યું એક ચરિત્ર કર્યું. જેટલા ઘરેણાં પહેર્યા હતા તે બધા ફેંકી દીધા. ઘરેણાં ફેંક્યા તે સાધુઓ તરફ ફેંક્યા અને જ્યારે પોતાની પાઘ અને ખેસ આદિ જે હતા તે બહેનોની સભા તરફ જોર કરીને ફેંકી દીધા. ત્યારે તે દેખીને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે હે અંતર્યામી શ્રીહરિ, આપ અતિશય બુદ્ધિમાન છો અને સાથે સાથે ઘણા જ યુક્તિબાજ ભગવાન છો. કારણ કે સંતોને આ ઘરેણાં માનો કાંઈ જ કામ નહીં લાગે અને સ્ત્રી ભક્તોને આપના વસ્ત્ર અને પાઘ વગેરે કામ નહીં લાગે. અમારે ઉપયોગમાં ન આવે એવું અમારા તરફ આપે ફેંક્યું. તે સાંભળીને સૌ હસવા લાગ્યા અને સભામાં અતિશય આનંદ થયો. સુખદાયક શ્રી સહજાનંદ સ્વામી આવી લીલા કરતા હતા. પછી તો શ્રીહરિએ પોતાના શરીર ઉપર અડધા વસ્ત્ર રાજાના પહેર્યા અને અડધા વસ્ત્ર સાધુના પહેર્યા અને પોતે સાધુ અને રાજા બનીને બેઠા. જામો પહેરીને ઉપર સાધુના જેવું ગાતડિયું બાંધ્યું. એક હાથમાં માળા રાખી અને બીજા હાથમાં તલવાર રાખી. મસ્તક ઉપર સોનેરી પાઘ ધારણ કરી અને પછી કહ્યું, બધા ભાગ્યશાળી ભક્તો બોલો, હવે અમને તમે કેવા જાણો છો? ત્યારે સંતોએ કહ્યું કે હે મહારાજ, તમે સાધુ કે રાજા બંનેમાંથી એકેય નથી. આપને તો રાજા કહેવા કે સાધુ એનો વિવેક અમે કરી શકતા નથી. ત્યારે શ્રીહરિએ કહ્યું કે હે સંતો, અમારા જેવા તો અમે એક જ છીએ. સર્વે અવતારના અવતારી તો અમે એક જ છીએ અને અવતારો તો અનેક થયા છે. અમે સાંખ્યાદિક શાસ્ત્રોને વાંચીને વિચાર્યું છે અને અમે દૃઢતાથી એવો પાકો નિશ્ચય કર્યો છે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર સર્વે રજેરજ મિથ્યા છે. કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાન શ્રીહરિનો આકાર છે અને તે ભગવાનના મુક્તો જે છે તે એનો જે આકાર છે તે સર્વે સાકાર છે. અને તે સર્વના જે આકાર તે સત્ય છે, દિવ્ય છે અને અતિશય પ્રકાશયુક્ત છે એમ તમે જાણો. અને તે ભગવાન અને મુક્તોનો જે આકાર છે તે પુરુષના જેવો જ દ્વિભુજ છે ને સચ્ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામમાં રહેલા દિવ્ય સ્વરૂપ છે. અને તે શ્રીહરિ અક્ષરધામમાં રહીને મુક્ત પુરુષોની સેવાને સ્વીકારે છે. તે બધા જ મુક્તો દિવ્ય ઉપચારોથી કાયમ શ્રીહરિની સેવા કરે છે. અને તે ભગવાન મુક્ત પુરુષોને પરમ આનંદ ઉપજાવતા થકા સદાય બિરાજમાન છે. આવા સર્વ અવતારી પુરુષોત્તમ શ્રી સર્વોપરી શ્રીહરિ અને સુખકારી છે. તે જ ભગવાન જીવો ઉપર દયા કરીને તેમનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર પ્રગટ થયા છે.
પ્રગટ થયા થકા સર્વે લોકોના નયન ગોચર વર્તે છે અને એ જ અત્યારે તમારા ઈષ્ટદેવ છે અને તમારી સેવાને અંગીકાર કરે છે. આવા જે આ પ્રત્યક્ષ સર્વોપરી શ્રી પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામમાં વિરાજમાન જે સ્વરૂપ છે તેમના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. તમે સૌ તે બંને સ્વરૂપને એક જ માનો એવા આ પ્રત્યક્ષ સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે. તે જ અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે અને સુખકારી પરમેશ્વર છે અને સર્વ અવતારના અવતારી ભગવાન છે. અને આ સદાય શાંત મૂર્તિ એવા ભગવાન તમારે સૌને એકાંતિક ભાવથી ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના પૂર્વે જે ઘણા અવતાર થયા છે તે સર્વે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજા કરવા પણ યોગ્ય છે. આ રીતે શ્રી હરિએ પોતાની ઓળખાણ કરાવી ત્યારે સૌએ એમ માન્યું કે આ દ્રષ્ટિગોચર આપણી સામે આંખની સામે જે બેઠા છે તે શ્રી હરિ એ જ સર્વોપરી ભગવાન છે. આ સમયે શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ઘણું અધૂરું હતું. તે શ્રીહરિએ પાસે રહીને પૂરું કરાવ્યું. તેને જોઈને ભક્તોના મનમાં ઘણો આનંદ થયો. દશેરા પછી દિવાળી આવી ત્યારે હરિભક્તોએ ત્યાં જ અન્નકૂટ કર્યો. આમ શ્રીહરિએ ગઢપુરમાં ઘણા ઉત્સવો કર્યા, તેની ગણતરી થઈ શકતી નથી. વળી શ્રીહરિએ ત્યાં ઘણા સુંદર સમયાઓ પણ કર્યા. લખતા લખતા ઘણા યુગ વીતી જાય તો પણ ગઢપુરની લીલા લખી શકાય તેમ નથી. ગઢપુરમાં અન્નકૂટ કર્યા પછી પાપને નાશ કરનારા શ્રીહરિએ વડતાલ જવાની ઈચ્છા કરી. મહારાજે પોતાની સાથે સંત સમાજ અને સખાઓને સાથે લીધા અને ગઢપુરથી સાળંગપુર જવા માટે ચાલ્યા. અક્ષરાધિપતિ શ્રીહરિ રથમાં બેઠા ત્યારે તેમની સુંદર મૂર્તિ અનુપમ રીતે શોભતી હતી. શ્રીહરિ સાળંગપુર જઈને રાત રહ્યા. પછી સવારમાં ઉઠીને ચાલતા થયા. કૃપાનાથ શ્રીહરિ દયા કરીને સૌની સાથે સુંદરિયાણા ગામ આવ્યા. ત્યાંથી શ્રીહરિવર ચાલ્યા તે રસ્તામાં એક વાવ આવી. ભક્તપતિ શ્રીહરિએ તેમાંથી જળપાન કર્યું. સંતોએ બાકી રહેલું પ્રસાદીનું જળ વાવમાં નાખ્યું. ત્યાંથી શ્રીહરિ અણિયાળી ગામ પધાર્યા અને ત્યાં પૂજા શેઠને દર્શન દીધા. પછી ધંધુકા જઈને ખુશ થઈને વાવ ઉપર રાત રહ્યા. પછી બીજે દિવસે ધીરજ ધરનારા શ્રીહરિ ખસ્તામાં નદીને કિનારે રહ્યા. રાત્રે જ્યારે સૌ સૂતા હતા ત્યારે ત્યાં એક વાઘ આવ્યો. તે જાણીને જ્યારે શ્રીહરિએ હાંકલ કરી ત્યારે તે વાઘ ડરનો માર્યો ત્યાંથી ભાગી ગયો. જેનાથી કાળ પણ કંપે છે તેની આગળ વાઘ બિચારો શું ઊભો રહે. શ્રીહરિ સવારે ત્યાંથી ચાલ્યા તે બપોરે કમિયાળા ગામ જઈને જમ્યા. પછી ત્યાંથી આગળ બળવીર શ્રીહરિ બોરુ ગામ ગયા અને સરોવરને કાંઠે રાત રહ્યા. સવારે સાબરમતી નદી ઉતરી ગલિયાણા ગામ ગયા. ત્યાં સરોવરને કિનારે રહ્યા અને બાજરાના રોટલા ઉપર ચણાના પાનની ભાજી લઈને શ્રીહરિ જમ્યા. શું કર્યું? બાજરાના રોટલા ઉપર ચણાના પાનની ભાજી લઈને શ્રીહરિ જમ્યા. પછી બીજે દિવસે વરસડા ગામ ગયા. ત્યાં એક પીપળનું ઝાડ હતું. ત્યાં બાજરીના રોટલાની સાથે રીંગણાનું શાક ખૂબ જમ્યા. પછી ત્યાંથી આગળ સિંજીવાડા ગામ જઈને રાત રહ્યા. ત્યાં એક હરિભક્ત સફેદ શેરડી લાવ્યા હતા. નિત્યાનંદ સ્વામીએ તે શેરડી સમારી દીધી. ત્યારે સુખનું મૂળ શ્રીહરિ તેને જમ્યા. બીજે દિવસે ભક્તજન પ્રતિપાલક સર્વ અવતારના અવતારી શ્રીહરિ ગઢપુર ધામ આવ્યા. ત્યાંના બધા જ સંતો અને હરિભક્તો સામયું લઈને સામે આવ્યા અને ઘણા ભાવથી શ્રીહરિને વડતાલમાં પધરાવ્યા. મહારાજે પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણ આદિક દેવોના દર્શન કર્યા. પછી હરિમંડપમાં ઉતર્યા. જ્યારે કાર્તિક સુધી દશમનો દિવસ આવ્યો ત્યારે સંઘ લઈને ઘણા હરિભક્તો ત્યાં આવ્યા. તે સમયે વડતાલમાં પ્રબોધની એકાદશીનો સમયો ઘણો જ સુંદર થયો. પરમેશ્વર શ્રીહરિ 5 દિવસ સુધી ત્યાં નિત્ય નવા નવા વસ્ત્ર અલંકારાદિક પહેરતા હતા. તે નિત્ય નવા વસ્ત્ર પહેરવાનો ઘણો મર્મ એ હતો
કે જેવા દર્શન થાય તેવા સ્વરૂપનું ધ્યાન હરિભક્તો કાયમ કરી શકે. મહારાજ કિનખાબનો રમણીય સુરવાળ અને કિનખાબનો વિશાળ જામો પહેરતા હતા. મસ્તક ઉપર અમૂલ્ય પાઘ બાંધતા હતા અને ખંભા ઉપર સુંદર શેલું રાખતા હતા. કમર ઉપર કસીને રેટો એ રીતે બાંધતા હતા જેથી તે સ્વરૂપ ભક્તોને યાદ રહે. એ સ્વરૂપ નિહાળીને સદાયને માટે ધ્યાનમાં રાખ્યા જેવું બનતું હતું. સમગ્ર જગતના આધાર આવા પ્રભુ શ્રીહરિ એ રીતે નિત્ય નવા શણગાર ધારણ કરતા હતા. સર્વોપરી પૂર્ણકામ શ્યામ સુંદર પ્રભુ પછી સભામાં બેસતા. એક દિવસ લીમડાના વૃક્ષ નીચે ગાદી તકિયા વગેરે મૂકીને પાટ બિછાવેલી હતી. તેના ઉપર શ્રીહરિ ઉત્તર મુખે બેઠા. ત્યારે જૂનાગઢના ભક્તો આવ્યા. તેમાં સુતાર નારણજીભાઈએ શ્રીહરિના ડાબા પડખાને જોયું અને મહાભાગ્યશાળી તે નારણજીભાઈએ પોતાના પ્રાણે સહિત મનને તે શ્રીહરિના સ્વરૂપમાં જોડી દીધું. જ્યારે જ્યારે તે શ્રીહરિને યાદ કરતા ત્યારે તે સ્વરૂપ જ તેમને યાદ આવતું હતું. તેમના મનનો સંકલ્પ જાણીને શ્રીહરિએ નારાયણભાઈને કહ્યું, તમારી મનોવૃત્તિ અમારા આ સ્વરૂપમાં લાગી છે. તે સ્વરૂપની એવી જ છાપ બનાવી લાવો જેથી બધા સંતો અને હરિભક્તો તે અનુપમ સ્વરૂપને પૂજે અને સંભાળે. ત્યારે નારાયણજીભાઈએ કહ્યું, હું આપના પ્રતાપથી તેવી જ છાપ બનાવીશ અને જ્યારે આવતી રામનવમી ઉપર આવીશ ત્યારે તે લઈ આવીશ. તેમની આવી વાત સાંભળીને સૌ ભક્તોએ સહિત શ્રીહરિ રાજી થયા. પછી તે સભામાં સૌના નાથ શ્રીહરિએ જ્ઞાન વાર્તા કરી કે તમે સૌ મને અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જાણો. કેમ જે હું જ સુખકારી સુખનું મૂળ અને અલૌકિક આનંદ મૂર્તિ છું. જે નરનારી ભક્ત શુદ્ધ ભાવથી મારું ભજન કરશે તે સૌને હું અંતકાળે મારા બ્રહ્મધામમાં જરૂર લઈ જઈશ. પરંતુ જો કોઈ પુરુષ સ્ત્રીમાં પોતાનું મન રાખશે તો તે ભયંકર ભૂત થશે અને 1000 વર્ષ સુધી અતિ કષ્ટ પામશે. એ જ રીતે કોઈ સ્ત્રી પુરુષમાં મન રાખશે અને એક રજ જેટલી પણ વિષયની વાસના રાખશે તો તે પણ મરીને ભૂતળી થશે અને હજારો વર્ષ સુધી ભટકતી રહેશે. માટે સૌએ નિર્વાસનિક થવું, હંમેશા અમારા ગુણ ગાતા રહેવા, તો જ અક્ષરધામ મળશે અને ત્યાં અવિચળ સ્થાન પ્રાપ્ત થશે. આ રીતે શ્રીહરિ સંતો અને હરિભક્તોની આગળ વારંવાર કહેતા હતા. તેમજ વડતાલમાં આવા પરમ પવિત્ર ચરિત્રોને કરતા હતા. શું મહારાજે મર્મભરી વાત કીધી? ખ્યાલ આવ્યો ભક્તો? જો કોઈ પણ પુરુષ સ્ત્રીમાં પોતાનું મન રાખશે તો તે ભયંકર ભૂત થશે અને 1000 વર્ષ સુધી અતિ કષ્ટ પામશે. એ જ રીતે જ કોઈ સ્ત્રી પુરુષમાં મન રાખશે અને એક રજ જેટલી પણ વિષયની વાસના રાખશે તો તે પણ મરીને ભૂતળી થશે અને હજારો વર્ષ સુધી ભટકતી રહેશે. માટે સૌએ નિર્વાસનિક થવું, હંમેશા અમારા ગુણ ગાતા રહેવા, તો જ અક્ષરધામ મળશે, નહીતર મળશે નહીં. ત્યાં અવિચળ સ્થાન પ્રાપ્ત થશે, નહીતર અવિચળ સ્થાન પ્રાપ્ત થશે નહીં. ભટકવું પડશે, સંસારમાં આવવું પડશે, જન્મ મરણ લેવા પડશે. આ મર્મભરી વાત શ્રીજી મહારાજે વડતાલમાં છેલ્લે કીધી. તે બધાએ યાદ રાખવા જેવી છે અને અનુકરણ કરવા જેવી છે અને નિર્વાસનિક થવા જેવી છે.